ગુજરાતના સ્થાપના દી 1 મેના રોજ અમદાવાદ શહેરના શિક્ષણ અધિકારી કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જૂની પેન્શન યોજના અંતર્ગત 3 દિવસના વિશેષ કેમ્પ દરમિયાન આજે 152 શિક્ષકોને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા. ડીઈઓ કચેરી ખાતે યોજાયેલા આ કેમ્પમાં શિક્ષકોના ચહેરા પર આનંદ જોવા મળ્યો. આ કેમ્પ જૂની પેન્શન યોજના પર રાજ્ય સરકારે આપેલી મંજૂરીના આધારે આયોજિત કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ 250 જેટલા શિક્ષકોને પણ જૂની પેન્શન યોજના હેઠળ લાભ મળવાની શક્યતા છે. ગુજરાત રાજ્યના સ્થાપના દિન પર શિક્ષકો માટે આ નિર્ણય એક મહત્વપૂર્ણ ભેટરૂપ સાબિત થયો છે. આજે ગુજરાતની સ્થાપના દિન નિમિત્તે અમે એક કેમ્પનું પણ આયોજન કર્યું હતું અને ગુજરાત સરકારે જે રીતે 1/4/2005 પહેલાં જે નિમણૂક પામેલા હોય તેમને જૂની પેન્શન યોજનાનો લાભ આપ્યો છે. સરકારે જે આદેશ જારી કર્યો તેને ધ્યાને લઈ અમદાવાદ શહેરમાં અમે આજ, કાલે અને પરમ દિવસે 3 જ દિવસ આનો કેમ્પ રાખવામાં આવેલો છે અને કેમ્પમાં આજે પ્રથમ દિવસે 152 જેટલા શિક્ષકોને એ જ દિવસે કેમ્પ રાખી આજના આજ તેમનો નંબર ફાળવી દેવામાં આવ્યો છે. તેમના પાત્રતાના હુકમ પણ કરવામાં આવ્યા છે અને આ મહિનાથી એમના જે પગારો છે એ જે અહીંયા ચાલે છે એમાં નેક્સ્ટ મંથ માટે એમના જીપીએફ કપાવવાના શરૂ થાય તે પ્રકારની અમે આખી એક કાર્યવાહી કરી છે અને ત્યાર સુધીમાં ટોટલ જે છે અંદાજે અમદાવાદ શહેરના 250 જેટલા શિક્ષકોને આનો લાભ મળવાનો છે.